જેટલા મારા માટે વિડીયો બનાવવા છે એનાથી મને દુઃખ કેમ નથી લાગતું એ પણ કહું. કેમ કે એ લોકોને ખબર જ નથી, નાદાન છે. કદાચ મને ગમે એવી ગાળો આપે ને તોય વાંધો નથી, બરાબર. એટલે તમ તારે જેને પણ જેટલા વિડીયો બનાવવા હોય, જેને મને ગાળો દેવી હોય, બધા જ દ્યો, એને મને કોઈ જ તકલીફ નથી. કેમ કે એ ગાળો દેવાથી, વિડીયો બનાવવાથી સત્ય છુપશે નહીં. અને બીજી વસ્તુ કે જેટલા લોકો આને ભગવાન માને છે ને, ભંગારને, એને મારે ખાલી એટલું પૂછવું છે કે તમારો ભગવાન એ ભગવાન જ હોય તો એને ક્યાં તમારા બધાના સપોર્ટની જરૂર છે? એને કયો ને ખુલ્લીને સામે આવી જાય એકવાર, અને જે સવાલો છે ને સવાલોનો જવાબ આપે. હે, એને કયો આપે? અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય, મારા માટે તો ભંગાર છે, એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાનના ફોન ના કરાવે? એને કયો કયા કયા કલાકારો, કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે? ઈ એના મોઢે બોલે છે કે હા હું સમાધાન માટે ફોન કરાવું છું, નકર તો આપણી પાસે રેકોર્ડિંગ તો છે જ. સમાધાન ઝઘડા ના હોય, કોઈ પણ મેટરો ના હોય, પણ જે માણસ માર્કેટની અંદર લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય. અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવો ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે. પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે. અને સાચા માણસનું સમાધાન થોડું હોય, હે, ન્યાજ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે. આ વિડીયો એને જ મૂક્યો હતો ને, આ વિડીયો સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પટાવટ કરાઈ દો, નકર ભૂંડા લાગશે એવું થાય. હે, હજુ આપણો એકવાર આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે, અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પટાવટ કરાઈ દો, નકર ભૂંડા લાગશે એવું થાય. અત્યારે સારા સારા કલાકારો, સારા સારા સાહિત્યકારો પાસે હે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. એ ભાઈ મારું સમાધાન કરાવી દો. તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ? તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો, તો સમાધાનના ફોન કેમ? એક એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના, અને નામચીન માણસના. જોઈ નામચીન માણસ ન ફરી શકે બકા, નામચીન માણસ ન ફરી શકે. કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે, પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું. સમાધાન કોઈ ઝઘડાનું હોય, જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે. એટલે આનું સમાધાન ન હોય. અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાગી? તું પેલા જાગી હતી ને, પેલા મેં ગોબા ખોડી જ દીધા હતા, માર્યો તો આને મેં, લાફા ઠોકી દીધા હતા ને, માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને. પછી મને કેવા આવજો વિડીયો બનાવીને. મેં તો એને જતો કરી દીધો તો, મેં તો એને પ્રસાદી આપી જ દીધી હતી. પણ ઘણી બધી બીજી બધી બેનો દીકરીઓની ફરિયાદ આવી, જ્યાં જ્યાં એડવર્ટાઈઝો કરી આને, ન્યા પૈસા ખાઈ ગયો. એડવર્ટાઈઝ કરવા જાય
ભાગીદારી માંગીને એડવર્ટાઇઝ કરે ને પછી પાછા આમાંથી અવડો હાલે એટલે સામેવાળો તો પછી પાછા પર્સન્ટેજ વધારી દે. એટલે કોઈ પણ જગ્યાએ આને એડવર્ટાઇઝ લેવાની, પાર્ટનરશિપ માંગવાની અને પછી આગળ જતા પર્સન્ટેજ વધારે માંગવાના, આ આનો રૂલ્સ છે. પેલા ફાસ્ટેગ સાયકલ વાળા હારે કર્યું, કાવેરી ગોળ વાળા હારે કર્યું, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે કર્યું. હે બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતા પેલા માર્કેટિંગ હારું એવું કરે અને પછી જેને પૈસા રોક્યા હોય, જેનો ધંધો હોય, એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે. અને અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને માર્કેટમાં અહીંયા આગળ એવું કેવું છે કે હું મારી કમાણીમાંથી 99% માંગુ છું, એટલે વાપરું છું 99%. જો શબ્દ નીકળી ગયો, જોયું? સાચો શબ્દ નીકળી ગયો. 99% માંગે છે ને 1% જેનો વાપરે છે. ઊંધું છે ભાઈ, ઊંધું. અહીંયા આગળ અત્યાર સુધીમાં માની લ્યો ઈ એમ કે છે કે 345 ઘર મેં બનાવ્યા. હું એમ કહું છું કે 3-3.5 લાખ 4 લાખ રૂપિયામાં ઘર રેડી થાય, પણ ના, આ ભાઈ એમ કે છે 10 લાખ રૂપિયામાં રેડી થાય છે. આ ભાઈ એવું કે છે કે 10 લાખ રૂપિયામાં, હાલો માની લીધું કે 10 લાખ રૂપિયા, માની લીધા તમારા 10 લાખ રૂપિયા થાય તો 345 લેખે મેં આજે સરવાળા ગુણાકાર મૂક્યો તો ને કેટલા થાય એમ. 345 ઘર, એક ઘરના 10 લાખ રૂપિયા એટલે 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો આ ભાઈને કહેજો કે તમે તો એમ કહો છો હું ખાલી ઇવેન્ટો, એડવર્ટાઇઝો અને યુટ્યુબ વાપરું છું, તો 34 કરોડ બીજો હિસાબ તો કેવડો મોટો છે હજુ, આપણે ખાલી 34 જ પકડો. બાકી એના મોજ શોખ, લક્ઝરિયસ લાઈફ, હે મહિને 2 મહિને ફોરેનમાં હોવું, મોજ શોખ કરવા, બ્રાન્ડેડ, હે એ બધું તો હું ગણતી જ નથી. ઓનલી ફોર ઘરનો જ ખર્ચો ગણાવું. ચાલો માની લો 34 કરોડ રૂપિયા, 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો તમે ભાઈ 34 કરોડ 50 લાખ રૂપિયા તમારા પોતાના હતા કે તમને ફંડ આવ્યું તું? આ તો તમે એમ કહો છો કે હું કોઈની પાસે ફંડ માંગતો નથી, માંગો છો, લોય છો અને માર્કેટમાં એમ કેમ જતાવો છો હે કે હું લેતો નથી? તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે, કેમ આંગળીયામાં પૈસા લેવા પડે, કેમ કોકના નામે પૈસા લેવા પડે? હવે આ ભાઈને યુટ્યુબની આવક માની લો મહિનાની 30-35 લાખ રૂપિયા હશે, બરાબર? ઈ ભાઈ તો એમ કે છે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે 530 રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક તો, હે ક્યારેક તો મારા અકાઉન્ટમાં પૈસા નથી હોતા. હમણાં કે 534 રૂપિયા જ પડ્યા હતા. તો મારે એ પૂછવું છે કે તમે જો તમારું બધું જ દાન કરી દેતા હોય, જે માણસ પોતાનું બધું જ દાન કરી શકતા હોય ને એ ક્યારે મોજ શોખ ન કરતા હોય તારા જેવા લક્ઝરિયસ. અને અમેરિકાથી ફંડ લીધું, દુબઈથી શેખ પાસે લીધું, દુબઈથી શેખ પાસે ફંડ લેવાનું અને અહીંયા આગળ મોમેડિયનના ઘર નહીં બનાવવાના. ભગવાન માટે તો હરેક સરખા કહેવાય, ભગવાન માટે હરેક ધર્મ સરખો કહેવાય, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા જ સરખા કહેવાય. તમારે દુબઈના શેખ પાસેથી અહીંયા કણે ફંડ લાવવું છે અને અહીંયા આગળ તમે એમ કહો છો કે હું વાપરું છું, ક્યારેક તો કયો. એટલે અમુક વચ્ચે લોકો એમ કહે છે કે તમે ચાલુ કેમ કર્યું અત્યારે? પણ
1 બાય 1 ફરિયાદો આવી, 1 બાય 1 હું કાંઈ ન બોલી, કાંઈ ન બોલી, કાંઈ ના બોલી, કાંઈ ના બોલી. પણ આ ભાઈ એવું બોલ્યો, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે પાર્ટનરશિપ કરીને એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી પાર્ટનરશિપ જ ના હોય, કોઈ દી ધંધા જ ના હોય. આ ભાઈ એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી ધંધો ના કરાય એમ. તારે ભાઈ અમેરિકાથી પટેલો પાસે દાન લાવવું છે, અહીંયા પટેલો હારે તારે ધંધો કરવો છે, તોય તું પટેલોને ખરાબ કહેશ? તોય તારે પટેલોને ખરાબ કહેવા પડે? હે? હવે માની લ્યો કે અન્નપૂર્ણા ઓઇલ વાળા સાથે એને ભાગીદારી કરી, ખાલી ઓનલી ફોર એડવર્ટાઇઝની 20%માં 20%માં ભાગીદારી કરી, ઓનલી ફોર માર્કેટિંગની હતી. બરાબર, 20% માર્કેટિંગના આપતા હતા, બીજા સેનાઈ નહીં. હવે માર્કેટિંગ આ ભાઈએ માઇન્ડ દોડાવીને કર્યું સેવાના નામે. બરાબર, સેવાના નામે એમને માર્કેટિંગ કર્યું. સેવાના નામે માર્કેટિંગ કર્યું એટલે આપણે ભોળી પબ્લિકે ખૂબ સપોર્ટ આપ્યો, ખૂબ સપોર્ટ આપ્યો એમ. એટલે પ્રોફિટ વધારે થયું, પ્રોફિટ વધારે થયું. આ ભાઈની નીતિ બગડી, લાલચ જાગી. હવે તમે બધા જ જે ભગવાન માને છે ને, આ વાત મારી કાન ખોલીને સાંભળજો કે જે માણસે, જે માલિક હતો અન્નપૂર્ણાનો, એના પૈસા, એની કંપની, એની મિલ, એનું પ્રોડક્શન, એના પૈસા બધું જ એનું, છતાં પણ આને 20% આપતા હતા. ઓછા હતા? ઓછા હતા? તો તમારે ઈ જે પૈસા આવવાના હતા, તમે પબ્લિકને શું કીધું તું કે જે કંઈ પણ ફંડ આવે ઈ સેવામાં વાપરવું છે. તો સેવાના નામે લાલચ ક્યાંથી જાગી? બોલો, સેવાના નામે તમને લાલચ કેમ જાગી? વિચારો. તમારે સેવા માટે જ ફંડ જોતું હતું, સેવા માટે જ તમે માર્કેટિંગ કરતા હતા, તો સેવા માટે કરતા હોય તો આવી લાલચ પેદા થાય? એમ કયો મને. તમે સેવા કરવા માટે આ એડવર્ટાઇઝ કરી હતી કે પોતાના પ્રોફિટ માટે કરી હતી? હવે આ મારો સવાલ છે, ભંગાર, તને મારો સવાલ છે આ, કે સેવા માટે માર્કેટિંગ હતું કે પોતાના પ્રોફિટ માટે હતું? આજે પોતાના પ્રોફિટ માટે હોય ને તો જ ડખો થાય, બાકી સેવા માટે હોય ને તો ક્યારેય ડખો થાય નહીં. કેમ કે તમને તો માર્કેટિંગથી મતલબ, હે? તમને ખાલી માર્કેટિંગથી મતલબ હોય અને સારું એવું પ્રોફિટ આવતું જ તું ને, એનાથી મતલબ હોય. 20% આપતા હતા, તમે માંગ્યા પાછળ 33%, તોય તમને આપ્યા 33% આપ્યા, એટલે પાછી લાલચ જાગી. 33% આપ્યા ને તોય ભાઈને લાલચ જાગી. પછી આમને માંગ્યા બીજા 33 અને એવું કીધું 33 ને હવે 35% 35% મારા, 35% મારા ભાઈના, તરુણ જાનીના, એમ કરીને 70% માંગ્યા. હવે જેને સેવા માટે જ પૈસા નાખવા છે એને ટકાવારીથી મતલબ શું? ટકાવારીથી મતલબ શું? પણ આ સેવાના નામે પબ્લિકને ભોળવી ગયો, સેવાના નામે આને ખોટી એડવર્ટાઇઝ કરી, ખોટી. અન્નપૂર્ણાના માલિકને પૂછી લેજો કે આ ખોટો શબ્દ વાપરતો તો સેવા માટે ફંડ નાખવાનું છે. હવે એને જે બોડિયા માર્યા હતા ને સેવા માટેના, તો માની લો કે જે પ્રોફિટ આવ્યો છે સેવામાં આપવું પડશે કે નહીં આપવું પડે? આ ભાઈએ શરૂઆતમાં જ્યારે જાહેરાત કરી